હેલો ગાઈઝ, આજે છે 18 જુલાઈ 2024. આજનું જે કરંટ અફેર છે અને આપણે ઇઝી વેમાં સમજવાની ટ્રાય કરશું. સો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. છે મની બિલ. તો તમને ખબર જ છે આ પોલિટીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓકે, ને આપણે બીજા બધા બિલ્સ આવે છે, ફાઇનાન્સ બિલ આવે છે, જે નોર્મલ બિલ આવે છે. ઓકે, પછી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ આવે છે. ઓકે, તો આ બધા બિલમાંનું એક બિલ છે. ઓકે, તો આપણે એને ડિટેલમાં ડિસ્કસ કરશું આજે. તો કેમ નિષ્ણુમાં છે તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ છે, એમની સંસદમાં જે વિવાદાસ્પદ જે કાયદો છે, જે નાણાં બિલ છે, તે એમના તરીકે પસાર કરવાને પડકારતી જે અરજીઓ છે એને સ્વીકારી છે. એટલે કે જે નાણાં બિલ કહીને એ જે કાયદા પસાર કરવામાં આવે છે, તે એના કારણે જે સંસદમાં વિવાદ જે જોવા મળે છે. ઓકે, તો એને પડકારતી જે અરજીઓ છે એને સ્વીકાર કરવામાં આવે છે. બિલ જે ન્યૂઝમાં છે અત્યારે, તો એને ટેકલ કરવા માટે 7 જજની બેન્ચ છે. ઓકે, હવે જે પિટિશન તો સ્વીકારી લીધી છે, તો એ પિટિશન મતલબ જજમેન્ટ આપવા માટે 7 જજની બેન્ચ બેસાડવામાં આવી છે. હવે આપણને ખબર છે કે મિનિમમ જે છે આપણે જે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ જે કહે છે, મિનિમમ 5 જજની હોઈ શકે છે. ઓકે, અને મેક્સિમમ 13 જજની હોઈ શકે છે, અને વચ્ચે જે છે એ 7 હોઈ શકે છે, 9 હોઈ શકે છે, અને 11 બી હોઈ શકે છે. ઓકે, અને આપણે અત્યાર સુધી મેક્સિમમ જે છે 13 જજની બેન્ચ જોવા મળી છે, જેને આપણે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ અથવા તો બંધારણીય બેન્ચ તરીકે ઓળખે છે. અને આ જે 13 જજની બેન્ચ જે છે એ કેશવાનંદ ભારતી કેસમાં બેસાડવામાં આવેલી. ઓકે, હવે કેશવાનંદ ભારતી કેસ તો તમને ખબર છે, જે બેસિક સ્ટ્રક્ચર આપણે કહે છે, મૂળભૂત માળખું જે કહે છે, તો એનો ચુકાદો આપવામાં આવેલો 13 જજની બેન્ચ દ્વારા. ઓકે, હવે આપણે સુધારા 2015 પછી જોઈએ તો મની બિલ દ્વારા જ કરવામાં આવેલા જે સુધારો છે એની માન્યતા, જેમ કે પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલએ જે છે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને વ્યાપક સત્તાઓ આપી હતી. ઓકે, આ જે મતલબ 2015માં સુધારો કરવામાં આવેલો એને પણ એક મની બિલ દ્વારા જ પસાર કરવામાં આવેલું. ઓકે, પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ આપણને ખબર છે કે જે આપણે મની લોન્ડરિંગ કોઈ પણ પ્રકાર થતું હોય તો એના આપણે હવે પીએમએલએ જે આપણે આ એક્ટ જે છે એ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા એને ધ્યાન રાખવામાં આવે છે કોઈ પણ પ્રકારનું જે કરપ્શન થતું હોય તો એના માટે. હવે આપણે અત્યારે થોડા ટાઈમ પહેલા જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જે છે એ ઘણું ન્યૂઝમાં હતું. ઓકે, જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ તમને ખબર જ હશે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અંડરમાં આવે છે, કેમ કે કરપ્શનને મતલબ મની લોન્ડરિંગ થતું હોય તો એ બધાને રોકવા માટેનું કામ કરે છે. અને આપણે થોડા ટાઈમ પહેલા ન્યૂઝમાં પણ હતું, જેમ કે આપણે જે અરવિંદ કેજરીવાલ છે એમને એરેસ્ટ કરવામાં આવેલા કે દિલ્હી એક્ટ જે હતો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા. ઓકે, પછી ફાઇનાન્સ એક્ટ 2017માં પણ જે 19 જે મુખ્ય ન્યાયિક ટ્રિબ્યુનલ્સ નિમણૂક ફેરફાર જે કરવામાં આવેલો. ઓકે, જે નાણાં બિલ તરીકે 2017માં પસાર કરવામાં આવેલું. ઓકે, ફાઇનાન્સ એક્ટ પસાર કરવામાં આવેલું. ઓકે, એમાં જે આપણે ટ્રિબ્યુનલ્સ છે, જેમ કે અલગ અલગ જે ટ્રિબ્યુનલ્સ છે, કે જેમ કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે, ટેક્સની રિલેટેડ ટ્રિબ્યુનલ છે, એન્વાયરમેન્ટની ટ્રિબ્યુનલ છે, પછી ગ્રાહકોની જો કોઈ પણ મુદ્દા હોય તો એને સોલ્યુશન માટેની જે ટ્રિબ્યુનલ છે અલગ અલગ. ઓકે, તો આવી જે ટ્રિબ્યુનલ છે એમાં નિમણૂક જે મતલબ એમાં જે કામ કરતા જે લોકો છે એની અંદર જે જજીસ છે, તો એમની નિમણૂક માટે ફેરફાર કરવા માટે જે નાણાં બિલ તરીકે પસાર કરવામાં આવેલું. ઓકે, હવે આમાં સિમ્પલી ઇશ્યુ શું છે તો તેના વિશે જોઈએ તો જે મની બિલ છે, તો મની બિલ સાથે કોઈ પણ પ્રકારનો જે અલગ એક કાયદો એડ કરીને પછી એને પસાર કરવામાં આવે છે, જેથી જે રાજ્યસભા છે એને અટકાવી ના શકે. ઓકે, તો એને કારણે જે મની બિલ છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના મતલબ અમુક વાર વિરોધ જોવા પણ મળે છે, જેમ કે આધાર કેસ એ સૌથી ફેમસ છે એના માટે. ઓકે, તો આધાર કેસમાં કેવું છે કે જે મની બિલ છે તો એની સાથે જે આધાર બિલ છે એને પણ સાથે જોડીને પછી એને પસાર કરી દેવામાં આવેલું. લોકસભામાં મેજોરિટી પસાર થઈ ગયેલું, અને આ રાજ્યસભા તો તમને ખબર જ છે કે રાજ્યસભામાં જે છે 14 દિવસથી વધારે એને રોકી નહીં શકે. પછી એને આપણે કોઈ પણ પ્રકારનો સુધારો નહીં, મતલબ સુધારો તો સૂચવી શકે છે, અને લોકસભાએ માનવું નહીં માનવું એ પછીની વાત છે. એના વિશે આપણે થોડી વારમાં જોઈશું કે આધાર કાર્ડ સોરી આપણે જે મની બિલ છે આ રાજ્યસભામાં કેવી રીતે પસાર થાય છે. ઓકે, તો એને કારણે જે છે મતલબ રાજ્યસભા છે મોસ્ટલી એને ઇન્ટરફિયર ના કરી શકે. એના માટે જે મની બિલ છે એની સાથે અલગ અલગ જે મતલબ જો લોકસભાએ મતલબ જે ગવર્મેન્ટ છે એને પસાર કરવું જોઈએ તો એ મની બિલ સાથે જોડીને પછી કોઈ પણ પ્રકારનો જે કાયદો છે એને પસાર કરી દે છે. તો એને કારણે મોસ્ટલી આ ન્યૂઝમાં રહેતું હોય છે. ઓકે, તો એનો સૌથી વધારે ફેમસ છે આધાર કેસ જે 2018માં આવેલું. ઓકે, અને સુપ્રીમ કોર્ટે આધાર એક્ટ જે છે એને માન્ય આપેલું, મની બિલ તરીકે પસાર થયેલું, તેમ છતાં એને માન્ય રાખવામાં આવેલું. ઓકે, અને જો કે 2021માં જે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ છે એમને અસંમતિ દર્શાવેલી કે મની બિલ જે છે એને આધારની ચુકાદાની સમીક્ષા કરતા પહેલા જે મની બિલ્સ છે એના પર પ્રશ્નો સંબોધવામાં આવવો જોઈએ. ઓકે, હવે આધાર કેસ હવે કેમ મતલબ વધારે ન્યૂઝમાં રહે છે, કેમ કે જે આપણે પ્રાઇવસી જે કહીએ છીએ, ઓકે, રાઇટ ટુ પ્રાઇવસી જે છે. ઓકે, તો એને કારણે આપણે આધારમાં તો તમને ખબર છે કે તમે પોતાના જે ફિંગરપ્રિન્ટ્સ આપ્યા છે, આંખની જે આપણે આઈરીસ જે કહે છે તો તે આપી છે. ઓકે, તો એને કારણે જે પ્રાઇવસી છે, અને પ્રાઇવસી આપણને ખબર છે આપણા ઇન્ડિયામાં જે ઇન્ફોર્મેશન છે એ વધારે સચવાતી નથી. ઓકે, સારી રીતે. ઓકે, જે પબ્લિકના ડેટા મોસ્ટલી લીક થતા હોય છે. ઓકે, તો આવું બધા ન્યૂઝ જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે મની બિલ છે એની સાથે પસાર કરીને આપણે મતલબ આ એક ડિબેટ ના કરી શકાય એના માટે એક મની બિલ સાથે પસાર કરી દેવામાં આવેલું. તો એને કારણે આ મોસ્ટલી આધાર કેસ છે જે મોસ્ટલી ન્યૂઝમાં રહેતો હોય છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે મની બિલને રિલેટેડ જે વર્તમાન વિકાસ છે જે છે એ ચીફ જસ્ટિસ જે ડીવાય ચંદ્રચૂડ છે એમને મની બિલના રૂટના ઉપયોગ કરીને જે પડકારતી અરજીઓ છે એની યાદી આપવા માટે સંમત થયા છે. ઓકે, અને આ મામલાની સુનાવણી માટે 7 જજની બેન્ચ બંધારણીય બેન્ચે કહે છે તો તેની રચના કરવામાં આવશે. ઓકે, છે તો મની બિલ એ ચોક્કસ પ્રકારનો નાણાકીય કાયદો છે જે ફક્ત
કર સરકારી આવક અથવા તો ખર્ચ સંબંધિત બાબતો હોય છે એની સાથે વ્યવહાર કરે છે અને તે ભારતીય બંધારણની કલમ 110 છે એની હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આ જે કર સરકારી આવકને મતલબ જે આપણે કલમ 110 છે ને આપણે થોડી વારમાં ડિટેલ્સમાં જોઈશું. ઓકે, હવે મની બિલ વર્સિસ ફાઇનાન્સ બિલ જોઈએ તો દરેક મની બિલ જે છે એ ફાઇનાન્સ બિલ છે, પરંતુ જે દરેક ફાઇનાન્સ બિલ જે છે એ મની બિલ નથી. ઓકે, નાણાકીય બિલ જે છે એ નાણાકીય મુદ્દાઓની વ્યાપક શ્રેણીને આવરી લે છે. ઓકે, મની બિલ જે ખાસ કરીને જે બંધારણની કલમ 110 માં ઉલ્લેખિત બાબતો સુધી મર્યાદિત છે. ઓકે, એના પછીની જેટલી પણ બાબતો હોય છે ફાઇનાન્સ બિલ સાથે રિલેટેડ હોય છે. ઓકે, હવે મની બિલ અંગેની વિવિધ સંસ્થાઓની ભૂમિકાઓ જોઈએ તો પહેલા છે લોકસભાના અધ્યક્ષ. તો લોકસભાના અધ્યક્ષ જે છે એ પ્રમાણિત કરે છે કે જે ગૃહમાં રજૂ થયેલું જે બિલ છે એ મની બિલ છે. ઓકે, એટલે કે આપણા જે સ્પીકર છે એ ફક્ત મની બિલ છે કે નહીં એ ફક્ત આપણે સ્પીકર જ ડિસાઇડ કરી શકે છે, બીજું કોઈ નહીં. ઓકે, અને જે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્પીકરનો જે નિર્ણય છે એ ન્યાયિક ચકાસણી માટે આધીન છે. ઓકે, હવે સ્પીકરનો જે નિર્ણય છે એ કાયદાની કોઈ પણ અદાલતમાં અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા પણ પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. ઓકે, કે કોઈ પણ જે બિલ છે એ મની બિલ છે કે નહીં એ ફક્ત આપણે સ્પીકર ડિસાઇડ કરશે અને એના પર કોઈ પણ રાષ્ટ્રપતિ છે અથવા તો કોઈ પણ અદાલત છે એ એના પર પ્રશ્ન નહીં ઉઠાવી શકે. ઓકે, કે આ મની બિલ નથી એ રીતે. ઓકે, હવે જ્યારે મની બિલ જે રાજ્યસભામાં ટ્રાન્સમિટ થાય છે ત્યારે સ્પીકર જ કહે છે કે જે મની બિલ જે બિલ જે પસાર કરવામાં આવી રહ્યું છે એ મની બિલ છે. ઓકે, અને એ મની બિલ તરીકેનું સમર્થન મળવું જોઈએ. ઓકે, તો એ રીતે આપણે જે સ્પીકર છે એ બધું ડિસાઇડ કરે છે મની બિલ હોય કે નહીં હોય એને રિલેટેડ. ઓકે, હવે રાજ્યસભામાં જોઈએ તો રાજ્યસભા દ્વારા જે મની બિલ્સમાં સુધારો અથવા તો અસ્વીકાર કરી શકાતો નથી. આ ખાસ યાદ રાખો, આપણે થોડી વાર પહેલા જોયેલું કે મની બિલ્સને રિલેટેડ કોઈ પણ સુધારો છે અથવા તો અસ્વીકાર જે છે એ રાજ્યસભા નહીં કરી શકે, પછી એ ફક્ત ભલામણ કરી શકશે અને લોકસભા જે સ્વીકારી શકે છે અથવા તો એને નકારી પણ શકે છે. એટલે કે જે ભલામણો આપવામાં આવે છે રાજ્યસભા દ્વારા એને લોકસભામાં સ્વીકાર કરી શકાય છે અથવા તો એને નકારી પણ શકાય છે. અને જે રાજ્યસભા છે એ મની બિલને ફક્ત 14 દિવસ સુધી મેક્સિમમ રોકી શકે છે, એનાથી વધારે નહીં. ઓકે, એના માટે જે મની બિલ છે એની સાથે બીજો કોઈ કાયદો જોડીને ઇઝીલી આપણે પસાર કરી શકાય છે લોકસભા દ્વારા. ઓકે, તેને કારણે આ મોસ્ટલી જે મની બિલ છે અત્યારે આ ન્યૂઝમાં છે. ઓકે, જે છે એ મની બિલને મંજૂર અથવા તો નામંજૂર કરી શકે છે, પરંતુ પુનઃ વિચારણા માટે પરત નથી કરી શકતા. ઓકે, હવે આપણે રાષ્ટ્રપતિ મની બિલને મતલબ મંજૂર તો કરે છે, કેમ કે આપણે જે મંજૂરી છે એ સૌથી પ્રથમ મતલબ મની બિલ જ્યારે પસાર કરવાના છે ત્યારે પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી માંગવામાં આવે છે કે મની બિલ આવું બનાવવામાં આવ્યું છે અને તમે આને મંજૂરી આપો. ઓકે, તો મંજૂરી તો આપી જ દેશે અને નામંજૂર પણ કરી શકે છે. ઓકે, આ પસાર કરવામાં આવે ત્યારે. ઓકે, નામંજૂર મોસ્ટલી નથી કરતા રાષ્ટ્રપતિ છે, કેમ કે એમની પહેલાથી પરવાનગી લેવામાં આવે છે એના માટે, તો મોસ્ટલી મંજૂરી જ આપવામાં આવે છે, પણ પુનઃ વિચારણા માટે પરત કરી શકતા નથી. ઓકે, આ ખાસ યાદ રાખો, પરત નથી કરી શકતા પુનઃ વિચારણા માટે. ઓકે, ને સંયુક્ત બેઠક જોઈએ તો મની બિલ માટે કોઈ પણ પ્રકારની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. ઓકે, હવે મની બિલનું મહત્વ જોઈએ તો નાણાકીય બાબતો સાથે વ્યવહાર એટલે કે મની બિલ જે છે કરવેરા, સરકારી ખર્ચ જેવા નાણાકીય બાબતો છે એની સાથે સંબંધિત ધરાવે છે. આપણે થોડી વારમાં જોયું 110 આપણે જે આર્ટિકલ છે એના વિશે થોડું ડિટેલમાં જોઈશું આપણે. ઓકે, અસરકારક સરકારી કામગીરી અને અંદાજપત્રીય જે દરખાસ્તો છે એની અમલીકરણ માટે પણ નિર્ણાયક છે. ઓકે, હવે વિશ્વાસનો મત એટલે કે મની બિલ જે પસાર થાય તો એ સરકાર છે એમાં વિશ્વાસ દર્શાવે છે, એટલે કે લોકસભાનો વિશ્વાસ કોનો હતો કે લોકસભાનો વિશ્વાસ દર્શાવે છે સરકારમાં. ઓકે, અને લોકસભામાં જો હાર થાય, મની બિલ જો પસાર ના થાય તો સરકારને રાજીનામું તરફ દોરી શકે છે. કેવી રીતે? તો કે જો મની બિલ જો પસાર નહીં થયું તો એક રીતે જે લોકસભાનું જે સમર્થન છે એ આપણે જે ગવર્મેન્ટ છે એને ઓછું છે. ઓકે, એને કારણે જે વિપક્ષની જે સરકાર છે સોરી વિપક્ષની જે પાર્ટી છે એ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકે છે અને અવિશ્વાસનો જે પ્રસ્તાવ પસાર થઈ જાય ઓકે તો સરકારમાં રાજીનામું તરફ દોરી શકે છે. ઓકે, રાજીનામું આપવું પડે જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો. ઓકે, હવે બંધારણીય સુરક્ષા એટલે કે બંધારણીય જે બિન નાણાકીય જે કાયદા છે એના માટે તેનો દુરુપયોગ રોકવા માટે મની બિલ્સનો વ્યાખ્યાયિત કરે છે. ઓકે, એટલે કે મની બિલ્સ છે વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે બંધારણમાં, તેમ છતાં પણ એનો દુરુપયોગ જોવા મળે છે. ઓકે, અને બિન નાણાકીય જે કાયદાઓ છે એની સાથે મની બિલ સાથે જોડીને પછી એને પસાર કરવામાં આવે છે. ઓકે, તો આ જે વ્યાખ્યાયિત થયા છતાં પણ આટલું બધું જોવા મળે છે. હવે સમયપાલન પ્રક્રિયા એટલે કે નાણાકીય જે નિર્ણય લેવામાં આવે છે એ વિલંબ ટાળવા માટે જે નાણાં બિલનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. ઓકે, તો એના કારણે જે મોસ્ટલી એ રાષ્ટ્રપતિ નામંજૂર પણ નથી કરતા અને પહેલેથી એની પરવાનગી લેવામાં આવે છે. ઓકે, જોગવાઈઓ વિશે જોઈએ તો હવે આ જે જોગવાઈઓ છે એના સિવાયની જેટલી પણ જોગવાઈઓ હશે તે ફાઇનાન્સ બિલમાં આવે છે. ઓકે, હવે કલમ 110(1) જે છે તો એમાં કોઈ પણ પ્રકારનો કર લાદવો અને નાબૂદ કરવો, માફી આપવી, ફેરફાર કરવો અથવા નિયમન કરવું તો એ જે છે આપણે 110(a) છે એની અંદર આવશે. પછી 110(a)(b) છે એમાં સરકાર દ્વારા જે ઉધાર લેવાનું નિયમન થાય છે, બાંયધરી આપવી અથવા તો નાણાકીય જે જવાબદારી છે એને સંબંધિત કાયદામાં સુધારો કરવો. પછી સીમાં જે કોન્સોલિડેટેડ ફંડ છે અથવા તો કન્ટીજન્સી ફંડ છે એમાં જે કસ્ટડી અથવા તો એ ફંડ્સમાં જે ચૂકવણી અથવા તો ઉપાડ છે તેના રિલેટેડ છે. પછી 1D જે છે એ ભારતના જે સંકલિત ભંડોળમાંથી નાણાંની વિનિયોગ થાય છે.
પછી 110E જે છે એની અંદર કન્સોલિડેટેડ ફંડ પર વસૂલવામાં આવતા ખર્ચની ઘોષણા અથવા તો આવા ખર્ચમાં વધારો કરવામાં આવે છે તો એ રિલેટેડ છે. પછી F જે છે સંકલિત ભંડોળ અથવા તો જાહેર ખાતા અથવા તો કસ્ટડી અથવા તો જે એકાઉન્ટ્સ ઓડિટ છે એના સંબંધિત જે નાણાકીય રસીદ છે તો તેને રિલેટેડ છે. અને 110G જે છે એ ઉપરોક્ત જોગવાઈઓને અનુરૂપ બાબતો છે. ઓકે, હવે આના સિવાયની જેટલી પણ બાબતો છે એ જે છે એ આપણે ફાઇનાન્સ બિલમાં જોવા મળે છે, જેમાં મનીનો ઉલ્લેખ થતો હોય છે, એટલે કે પૈસાનો ઉલ્લેખ થતો હોય છે, પણ ફાઇનાન્સ હોય છે કે એની સાથે બીજા કાયદા પણ હોય છે, તો એને આપણે ફાઇનાન્સ બિલ કહેવામાં આવશે. ઓકે, સાથે સંકળાયેલી વર્તમાન પડકારો એટલે કે મની બિલ રિલેટેડ જો આપણે પડકારો જોઈએ તો રાજ્યસભાનું ચક્કર એટલે કે સરકાર પર જે રાજ્યસભાની ચકાસણીથી બચાવવા માટે મની બિલની જોગવાઈનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ઓકે, હવે રાજ્યસભામાં લોકસભાની જે સરખામણી છે એ સંખ્યાત્મક રીતે નબળી છે, જ્યાં સરકાર મજબૂત સ્થિતિ ધરાવે છે. ઓકે, લોકસભામાં તો મજબૂત સ્થિતિ છે પણ રાજ્યસભામાં એમની મજબૂત સ્થિતિ નથી હોતી મોસ્ટલી. ઓકે, તો એને કારણે જે છે એ આપણે મની બિલ છે એની સાથે જોડીને પછી પસાર કરવામાં આવતો હોય છે. ઓકે, રસપ્રદ જે સુધારા છે મની બિલ તરીકે પસાર થયા છે, જેમ કે આપણે થોડી વાર પહેલા જોયું તો આદાન અધિનિયમ 2016 નો છે, પછી પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ 2002 છે, પછી ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ જે 2010 નો છે, પછી ફાઇનાન્સ એક્ટ 2017 નો છે જે ન્યાયિક ટ્રિબ્યુનલ માટે હતો, આપણે જોઈએ એના વિશે. પછી ઇલેક્ટ્રોરેટ બોન્ડ જે છે સ્કીમ છે જે આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલું. ઓકે, તો એ જે ફાઇનાન્સ એક્ટ 2017 દ્વારા રજૂ કરવામાં આવેલું. ઓકે, તો આવી રીતે મતલબ જોવા મળે છે. પછી ઉદાહરણ તરીકે જોઈએ તો 2017 નો જે ફાઇનાન્સ એક્ટ છે જે મની બિલ તરીકે પસાર કરવામાં આવેલું છે, ન્યાયિક ટ્રિબ્યુનલમાં આપણે નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર કરેલો. ઓકે, આ તો આપણે જોઈ લીધું છે, જેમાં એક્ઝિક્યુટિવ નિયંત્રણને વિસ્તારવાનો પ્રયાસ કરવામાં આવેલો. એક્ઝિક્યુટિવ નિયંત્રણ એટલે કે જે કારોબારી છે, જે સરકારનું નિયંત્રણ છે વધારે કરવામાં ટ્રાય કરવામાં આવેલો. ઓકે, તો સુપ્રીમ કોર્ટે કેટલાક ખરડાઓમાં મની બિલ તરીકે વર્ગીકૃત કરવા પર સવાલ ઉઠાવતા જે કેટલાક કેસો સામેલ છે, જેમાં રોજર મેન્થ્યુ કેસ છે, પછી આધાર કેસ છે, જે કેએસ પુટ્ટાસ્વામી કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 2017 નો છે. ઓકે, હવે સ્પીકરના જે નિર્ણય અંતિમતા એટલે કે બિલને મની બિલ તરીકે આપણે પ્રમાણિત કરવું તો લોકસભાના જે અધ્યક્ષનો નિર્ણય છે એનો વિરોધ કરવામાં આવ્યો છે. ઓકે, અને મતલબ વિરોધ તો કરવામાં આવે છે કેમ કે આપણે જે લોકસભાના અધ્યક્ષ છે જેને ડિફાઇન કરે છે એટલા માટે. ઓકે, અને આ નિર્ણય આખરી છે, જે ન્યાયિક સમીક્ષાને આધીન છે, એના અંગે ન્યાયિક ચર્ચા એ ચાલી રહી છે. ઓકે, જોઈએ તો શું હોઈ શકે આગળ, તો કે ન્યાયિક દેખરેખને મજબૂત બનાવવી જોઈએ, એટલે કે મની બિલ તરીકે જે બિલનું વર્ગીકરણ એને સ્પષ્ટ રાખવું જોઈએ અને માપદંડો સ્થાપિત કરવા જોઈએ એના માટે. પછી જે માર્ગદર્શિકા છે એ બંધારણની કલમ 110 જેટલું જોગવાયો છે એને ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પછી કાયદાકીય જે પ્રક્રિયા છે એને મજબૂત બનાવવી જોઈએ, જેમ કે રાજ્યસભાની ભૂમિકાને વધારવી જોઈએ અને જે તમામ નોંધપાત્ર જે સુધારાઓ છે જેનું શાસનના માળખા અથવા તો વ્યક્તિગત જે અધિકારો છે એને અસર કરતા હોય તો સંસદના બંને ગૃહોને સંપૂર્ણ તપાસ કરવામાં આવી જોઈએ. ઓકે, તો આ બધા મતલબ વે ફોરવર્ડ છે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના આધારે જ આપણે આગળ વાત કરીશું. ઓકે, પોર્ટલ તો યુવિન પોર્ટલ જે છે COVID-19 વેક્સિન મેનેજમેન્ટ સિસ્ટમનું જે કોવિન પોર્ટલ હતું. ઓકે, તો એની એક પ્રતિકૃતિ એટલે કે કોપી કહી શકાય અને આનું જે છે ઓગસ્ટના અંત સુધીમાં સમગ્ર ભારતમાં લોન્ચ થવાની સંભાવના છે. ઓકે, પોર્ટલનો હેતુ જોઈએ તો એનો ઉદ્દેશ્ય જે છે નિયમિત રસીકરણની ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી જાળવવાનો છે. ઓકે, આપણે ઈ ઓફિસ વિશે જોયેલું ગઈકાલે, તો એ કઈ રીતે આપણે મતલબ હેલ્પ કરી શકે છે અલગ અલગ રીતે, તો એવી રીતે જે આ યુવિન છે એ પણ એક રસીકરણનું જે છે મતલબ જેટલું પણ રસીકરણ કરવામાં આવે છે, જેમ કે પોલિયોની રસી છે, પછી હડકવાની રસી છે, તેવી અલગ અલગ જે રસીકરણ કરવામાં આવે છે તો એની એક ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રી એટલે કે ઓનલાઈન આપણે એને રજીસ્ટર કરવાનું છે. ઓકે, તો એના માટેનું એક પોર્ટલ છે. ઓકે, હવે હાલમાં જે યુવિન છે એ પશ્ચિમ બંગાળ સિવાયના તમામ જે રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં પાયલટ મોડમાં ચાલુ છે. ઓકે, હવે રસીકરણની ઘટનામાં કેપ્ચર કરવી એટલે કે યુવિન જે છે દરેક રસીકરણની ઇવેન્ટ હશે એને કેપ્ચર કરે છે એટલે કે રજીસ્ટર કરે છે, જેમ કે સગર્ભા જે સ્ત્રીઓ છે, પછી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ છે તે એને હેઠળ જે બાળકો આવરી લેવામાં આવે છે પોલિયો માટેના. ઓકે, મતલબ અલગ અલગ જે રસી હોય છે તેના માટેનો, તો એની માટેનો પણ એક આ મતલબ એક રીતે છેલ્લામાં છેલ્લું એક રજીસ્ટર કરવાનું કામ કરે છે. ઓકે, સમયસર વહીવટ એટલે કે દરેક રસીકરણની ઘટના છે એને ડિજિટલ રીતે રેકોર્ડ કરે છે અને રસીના ડોઝના સમયસર વહીવટની ખાતરી કરે છે. એટલે કે ધારો કે તમને કોઈ પોલિયોની અત્યારે રસી મૂકી છે, હવે થોડા ટાઈમ પહેલા કોઈ પર્ટિક્યુલર રસી મૂકવાની છે કોઈ બાળકને, તો એ જે ઓલરેડી રજીસ્ટર થયેલું હોય અને તમને ખબર છે કે મતલબ પોર્ટલમાં રજીસ્ટર થયેલું કે આ વ્યક્તિએ આ બાળકે આ ટાઈમે રસી લીધી છે, તો આટલા ટાઈમ પછી એને મતલબ એક નોટિફિકેશન આવી શકે છે કે મેસેજ દ્વારા અને પ્રોવાઈડ કરી શકે છે કે તમારે આ રસી હવે લેવાની છે. ઓકે, તો એના માટે એક મતલબ એક વહીવટ સારી રીતે કરી શકાય તો એના માટેનું એક પોર્ટલ છે. ઓકે, એને પાછું એક ડિજિટાઇઝ રેકોર્ડ છે એના માટે. ઓકે, મતલબ ડિજિટલ રેકોર્ડ થયેલો હોય તો જે હવે પછીની જે રસી છે એ પણ એક ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવશે એનો પણ. ઓકે, હવે જે QR આધારિત જે ઈ રસીકરણ પ્રમાણપત્ર એટલે કે જે આપણે COVID-19માં જ્યારે આપણે જે કોવિડની જે વેક્સિન લેતા હતા જે કોવિડમાં, તો એના પરથી એક પ્રમાણપત્ર આપવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું જે રસીકરણ લીધું છે કોવિડની જે COVID-19 છે એની રસી લઈ લીધી છે. ઓકે, તેવી રીતે યુવિન જે છે એ પણ એક
QR આધારિત ડિજિટલ ચકાસણી કરી શકાય એવું રસીકરણ પ્રમાણપત્ર જનરેટ કરશે. ઓકે, પ્રમાણપત્ર પણ આપશે. ઓકે, કે તમે પોલિયોની રસી લીધી છે તો બીજી કોઈ રસી લીધી છે. ઓકે, પછી નાગરિકોને એક ક્લિક વડે ગમે ત્યારે આ પ્રમાણપત્ર મેળવી શકે છે. આપણે ગઈકાલે ઈ ઓફિસ જે હતું એની અંદર પણ ડિસ્કસ કરેલું કે જે તલાટીઓ હોય છે તો એ ગમે ત્યાં મતલબ જો કોઈ ફાઇલ લઈ જવાનું ભૂલી ગયો હોય તો અર્જન્ટલી કોઈ માંગે, જિલ્લા અધિકારી માંગે તો એ તરત પ્રોવાઈડ કરી શકે છે ઓનલાઈન ચેક કરીને. તો આ પ્રમાણપત્ર પણ એવી રીતના કામ કરી શકે છે. પછી માહિતીનો એકલ સ્ત્રોત એટલે કે આટલી માહિતી એક જ જગ્યા મળશે. કઈ શું રેકોર્ડ કરે છે તો કે સગર્ભાવસ્થી જે વિગતો છે એના પરિણામો છે, પછી નવજાત શિશુની જે નોંધણી છે, પછી જન્મ અને રસીકરણ છે, જન્મ સમયે જે રસીકરણ છે, કઈ કઈ રસીઓ આપવામાં આવેલી જન્મ સમયે, પછી રિયલ ટાઈમ અપડેટ્સ રસીકરણની સ્થિતિ અને જે વિતરણ જે પરિણામો છે એનો સમાવેશ થાય છે. તો આટલું બધી વસ્તુ જે છે યુવિન પોર્ટલ છે એમાં આપણે રજીસ્ટર કરી શકે છે. ઓકે, તો એને કારણે જે એક સુવિધા રહેશે કે ડોક્ટરને પણ ખબર પડે છે આપણે કોઈ ચેકઅપ કરતા કોઈ બીમારી થઈ હોય તો એને પણ ખબર હોય કે કઈ વસ્તુને લીધે થઈ શકે તો એની હજુ સારી રીતે એને આપણે સારવાર કરી શકે છે. તો આ રીતે એક હેલ્પફુલ થઈ શકે છે. હવે આગળ જોઈએ તો સ્વ નોંધણી અને નિમણૂક એટલે કે નાગરિક જે છે તો આ પોર્ટલ દ્વારા રસીકરણ માટેની સ્વ નોંધણી કરાવી શકે છે. જેમ કે યુવિન વેબ પોર્ટલ છે, પછી એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન પણ છે આની માટેની. પછી તેઓ પસંદગીની જે રસીકરણ કેન્દ્ર પસંદ કરી શકે છે અને ત્યાં એપોઇન્ટમેન્ટ પણ શેડ્યુલ કરી શકે છે. ઓકે, એટલે કે તમારે જો પોલિયોની કોઈ બાળકને પોલિયોની રસી લેવાની છે, ઓકે, તો ફ્યુચરમાં કોઈ જગ્યાએ મતલબ એપોઇન્ટમેન્ટ લઈ શકે છે કે આ જગ્યાએ જઈને એ રસીકરણ લઈ શકે છે. ઓકે, પછી ઓટોમેટેડ SMS ચેતવણી પણ છે આની અંદર, એટલે કે જે SMS દ્વારા એ નોંધણીની પુષ્ટિ કરી શકાય છે. પછી સંચાલિત ડોઝ છે, પછી આગામી ડોઝની રિમાઇન્ડર્સ એટલે કે હવે પછી જે નેક્સ્ટ ડોઝ છે ક્યારે લેવાનો છે એના માટેનું રિમાઇન્ડર્સ પણ તમને આપી શકે છે. પછી સમયસર અને વય યોગ્ય જે રસીકરણની ખાતરી પણ કરે છે. ઓકે, પેલા ન્યૂઝમાં પણ હતું કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જે છે એટલે કે આઈડી છે એ બનાવવા માટે પણ હેલ્પ કરી શકે છે. ઓકે, એટલે કે આ જે છે મતલબ બધા રેકોર્ડ છે એક જગ્યાએ સાચવી શકાય છે જે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ છે એની અંદર. ઓકે, કે તમારે મતલબ એનાથી ડોક્ટર્સને પણ સુવિધા રહેશે કે તમને આ રોગ હતો પાસ્ટમાં તો એ જે છે એને કારણે જે ફ્યુચરમાં કઈ રીતે મતલબ એને પ્રોબ્લેમ્સ આવી શકે છે તો એને રિલેટેડ પણ એ ડોક્ટર હશે તે સારી રીતે મતલબ એ સારવાર કરી શકે છે. ઓકે, હવે ફ્રન્ટ લાઈન કામદારો માટે આધાર એટલે કે બાળકો અને જે સગર્ભા જે સ્ત્રીઓ છે એના રસીકરણની તમામ ઘટનાઓને ડિજિટલ રેકોર્ડ કરીને ફ્રન્ટ લાઈન કામદારોને મદદ કરશે. ઓકે, અને જે ચોક્કસ અને સરળ રેકોર્ડ જાળવણીની ખાતરી કરે છે. ઓકે, તો આ એક રીતે એક ડિજિટાઇઝ કરવાનું એક આપણે ડિજિટલ ઇન્ડિયા જે કહે છે તો એમાં એક ફાળો આપી શકે છે આના દ્વારા. ઓકે, આ પોર્ટલ દ્વારા તો તાજેતરમાં બિહારમાં 14 પુલ તૂટી પડ્યા છે જે દેશમાં જાહેર માળખાકીય સુવિધાની અપૂરતી સ્થિતિને પ્રકાશિત કરે છે. અને દિલ્હી એરપોર્ટ પર જે કેનોપી પડી જવાની જેવી ઘટના બનેલી. ઓકે, તો આને કારણે જે મતલબ માળખાકીય ખામીઓ દર્શાવે છે સરકારની. ઓકે, એરપોર્ટ છે તો જે આપણે છત જે છે તે પડી ગયેલી ને બિહારનું જે 2 દિવસ પહેલાની ન્યૂઝમાં છે. ઓકે, જે પુલ જે છે તૂટી પડ્યો છે. છે એની નબળી સ્થિતિમાં ફાળો આપતા પરિબળો વિશે જોઈએ તો કરાર બિલ્ડિંગની L1 પદ્ધતિ એટલે કે જે આપણે બિલ્ડિંગ થતી હોય છે આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારનું જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું હોય છે ત્યારે સરકાર દ્વારા બિલ્ડિંગ કરવામાં આવે છે. ઓકે, તો બિલ્ડિંગમાં જે આમાં પદ્ધતિમાં શું થાય છે કે જે પ્રોજેક્ટ છે એ સૌથી ઓછી બોલી લગાવનાર જે હોય છે તેને આપવામાં આવે છે જે ઘણીવાર બાંધકામની જે ગુણવત્તા અને જે કુશળતા છે એને અવગણી દે છે. ઓકે, એટલે કે ગુણવત્તા ઓછી રાખે છે તો જેને કારણે મોસ્ટલી જે આપણે તૂટી જાય છે તો તેઓ બધા આપણે ઘટનાઓ જોવા મળે છે. દાખલા તરીકે જે મોરબીનો ડેમ છે ઝૂલતો પુલ જે છે એ તૂટી પડેલો. પછી વહીવટી બિનકાર્યક્ષમતા એટલે કે એવું પ્રમાણ જે ભૂત જે સામગ્રી છે ડિઝાઇન પ્રોટોકોલ છે એનું ઉલ્લંઘન, પછી નબળી ગુણવત્તાવાળું નિયંત્રણ, પછી ભ્રષ્ટાચારને કારણે જે અપૂરતી દેખરેખ જોવા મળે છે તો એને કારણે જે છે મતલબ વહીવટ છે એનો બિનકાર્યક્ષમ જોવા મળે છે. પછી પર્યાપ્ત ભંડોળનો અભાવ એટલે કે પ્રોપર જે જીડીપીના 7 થી 8% જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવે છે તેમ છતાં પણ જે વાસ્તવિક જે રોકાણ છે એ માત્ર 4.6% જેટલું જોવા મળે છે. આવું કેવું છે ક્રિસિલ જે છે એનું. ઓકે, સલામતી ઓડિટ તો સલામતી ઓડિટ પછી પણ સુરક્ષિત જાહેર કરાયેલા જે કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એ પાછળથી પડી ભાંગે છે. જેમ કે આપણે થોડા ટાઈમ પહેલા જે ગેમિંગ ઝોન હતું રાજકોટનું તેમાં આગ લાગેલી એ પણ જે છે એને સુરક્ષા પ્રમાણપત્ર આપવામાં આવેલું. ઓકે, પણ એ જે છે મતલબ ઓડિટ તો થઈ હોવી જોઈએ ને એ વસ્તુની. ઓકે, કેમ કે એ જે છે મતલબ એ જગ્યાએ એક્ઝિસ્ટ નથી કરતું એવું કહેવામાં આવેલું. ઓકે, મતલબ એનો કોઈ રેકોર્ડ જ નહોતો. ઓકે, તો મતલબ આ મતલબ એક રીતે પસાર કેવી રીતે થઈ ગયું આખું એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી દેવા પછી અને પછી આગ લાગી છે પછી એના પછી ખબર પડે છે કે ભાઈ હા કોઈ આવી વસ્તુ થઈ ગઈ છે. મતલબ એને કોઈ પણ પ્રકારની સલામતી ઓડિટ નથી કરવામાં આવી, કોઈ પણ પ્રકારનું એના મતલબ કોઈ પણ ક્લિયરન્સ નથી લીધું. ઓકે, તો આવા બધા મતલબ આટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા પછી આપણને ખબર પડે છે. ઓકે, પછી અન્ય પરિબળોમાં જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધારવું અને જે ભારે વરસાદને કારણે જે પૂર જેવી ભૌગોલિક જે મતલબ ઘટનાઓ થાય છે તો એને કારણે જોવા મળે છે. અન્ય પરિબળો તો સમજવામાં આવે છે પણ જે આપણે જે નોર્મલ જે આપણા હાથમાં છે એ વસ્તુને પણ કંટ્રોલ નથી કરવામાં આવતી. ઓકે, જેમ કે નબળી સલામતી જો ઓડિટ છે એ તો સરખી રીતે કરવી જોઈએ ને એટલીસ્ટ.
બેન્ચમાર્કિંગ એટલે કે જથ્થા અને ગુણવત્તા બંનેને સંદર્ભમાં રાખીને માળખાકીય ક્ષમતા અને ઉપયોગનું મૂલ્યાંકન કરવું જોઈએ. પછી ગુણવત્તા ખર્ચ આધારિત પસંદગી એટલે કે ખર્ચ તો કરે છે પણ એની સાથે ગુણવત્તા પણ સચવાવી જોઈએ એટલે કે સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કોન્ટ્રાક્ટો આપવા જોઈએ. ઓકે, અને આ પદ્ધતિનો અમલ કરવો જોઈએ. પછી નિયમિત સલામતી ઓડિટ એટલે કે સ્વતંત્ર એક સલામતીની ઓડિટ થતી રહેવી જોઈએ. ઓકે, પ્રોત્સાહન આપવા માટે સરકારની પહેલમાં જોઈએ તો સૌપ્રથમ છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ, જે 2020 થી 2025 સુધીમાં ઇન્ડિયન રૂપીઝમાં 111 લાખ કરોડની રોકાણની કલ્પના છે. ઓકે, પછી ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ, જે IIFCL છે, એ સદ્ધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. એટલે કે જો કોઈ પણ પ્રકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેના માટે એક ધિરાણ એટલે કે લોન પૂરું પાડે છે લાંબા ગાળાનું. પછી જે આપણે વાયબિલિટી ગેપ ફંડિંગ છે એટલે કે જે ઉડાન સ્કીમ છે એની અંદર તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ખાનગી રોકાણ છે એને પ્રોત્સાહન આપવાનું છે કે મતલબ આ ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, આની અંદર ઓકે, પછી જાહેર ખાનગી ભાગીદારી એટલે કે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે આપણે કહીએ છીએ એમાં જે નવા મોડેલ છે જેમ કે આપણે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ્સ છે તેનો સમાવેશ થાય છે. હવે આ શું છે એનું જાણવાની કોઈ જરૂર નથી. ઓકે, પણ આપણે એટલું યાદ રાખવું કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે છે એ મને પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, યંગ પ્રોફેશનલ ફોરમ, તો વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રમાં એક અભિન્ન ભાગ તરીકે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ એજ્યુકેશન પ્રોગ્રામના માળખામાં સંસ્કૃતિ મંત્રાલય સાથે 2024માં જે વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ ફોરમનું આયોજન કરી રહ્યું છે. પ્રોફેશનલ ફોરમ વિશે જોઈએ તો તેનો હેતુ જે છે વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ ફોરમમાં એક પ્લેટફોર્મ તરીકે કામ કરવાનું છે, જેની અંદર જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વિનિમય માટેના જે યુવાનો અને હેરિટેજ નિષ્ણાંતો છે એની સાથે લાવવાનું છે. ઓકે, એક સાથે લાવવાનું છે મતલબ પછી આમાં શું કરવામાં આવશે તો કે યુવાનોને તક પૂરી પાડવામાં આવશે. શેની માટે તો એકબીજાના વારસા વિશે જાણવાની, પછી જાળવણીની ચિંતાઓની ચર્ચા કરવાની અને હેરિટેજ જે સંરક્ષણ છે એને કેવી રીતે કરી શકાય તેની માટે જે નવી ભૂમિકાઓની શોધ કરવાની છે. ઓકે, વર્લ્ડ હેરિટેજ સાથે જોડાયેલા જે ચોક્કસ વિષયો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટી છે એના સંદર્ભમાં અને મતલબ દેશની જે અલગ અલગ વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટી છે એની સાથે સંરેખિત કરવાનું છે. પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય જે નિષ્ણાંતો છે એને સમાવેશ કરવાનો છે આની અંદર, અને પ્રવૃત્તિમાં જે પ્રસ્તુતિઓ અને રાઉન્ડ ટેબલની ચર્ચાઓ પણ અને સાઇટની મુલાકાતોનો પણ સમાવેશ કરવામાં આવશે આની અંદર. ઓકે, હવે આની અંદર અલગ જે થીમ્સ છે જેમ કે વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની સિદ્ધિઓ અને પડકારોને સમજવું, પછી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર જે આબોહવા પરિવર્તન એની અસરો શું થાય છે તેને સંબંધિત મતલબ ચર્ચાઓ કરી. પછી વર્લ્ડ હેરિટેજ પ્રમોશન માટે નવીન તકનીકોને એકીકૃત કરવી અને જે યુવા ઉદ્યોગ સાહસિકો છે એના દ્વારા ટકાઉ પ્રવાસન અને વિકાસ મજબૂત કેવી રીતે કરી શકાય તો એની ચર્ચાઓ કરવી. ઓકે, તો આવી અલગ અલગ થીમ્સ છે આની અંદર. જોઈએ તો વર્લ્ડ હેરિટેજ અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે બંને સાથે કેવી રીતે ઇન્ટરલિંક કરી શકાય. ઓકે, તો એને મતલબ કામ કરવાનું છે અને ભારતના જે સ્થાનિક હેરિટેજ મેનેજમેન્ટ છે એની સાથે પરિચિતતા દર્શાવવાની છે. ઓકે, પ્રોફેશનલ સ્કીમ, તો યુકે હોમ ઓફિસે જે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ જે 2024ના બીજા અને અંતિમ મતદાન માટે વિગતો જાહેર કરી છે. પ્રોફેશનલ સ્કીમ શું છે તો 18 થી 30 વર્ષની જે ભારતીય નાગરિકો છે એમને યુનાઇટેડ કિંગડમમાં 2 વર્ષ સુધી રહેવા અને એની અંદર કામ કરવાની મંજૂરી આપે છે. ઓકે, તેની સ્થાપના એ ભારત અને યુકેના ભાગરૂપે કરવામાં આવી હતી, જે સ્થળાંતર અને ગતિશીલતાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયેલું આની માટે, અને 2021માં થયેલું અને ફેબ્રુઆરી 2023 થી આ લોન્ચ કરવામાં આવેલું. ઓકે, અને આ યોજનામાં 3000 ડિગ્રી ધારકો છે એ ભારતીય નાગરિકો છે એ ભાગ લઈ શકે છે. ઓકે, આમાં યાદ રાખવું કે મતલબ યાદ નથી રાખવાનું, ખાલી એવું ધ્યાન રાખવું કે ડિગ્રી ધારકો છે. ઓકે, કોઈ પણ નહીં. માપદંડ શું છે તો તમારી ઉંમર જે છે 18 થી 30 વર્ષની હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવો જોઈએ, સ્નાતકની ડિગ્રી હોવી જ જોઈએ. ઓકે, તેથી વધુ પણ હોઈ શકે તો ચાલશે. ઓકે, બચતમાં જે 2530 જેટલા યુરો હોવા જોઈએ. ઓકે, ડોલર નથી, આ યુરો છે. ઓકે, હવે તમારી સાથે રહેતા જે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળક હશે તેની આર્થિક રીતે મદદ કરાશે નહીં. ઓકે, અને ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમમાં બેલેટમાં પસંદ થવું જરૂરી છે. ઓકે, પછી વિઝા વિગતમાં જોઈએ તો એકવાર વિઝા જારી કર્યા પછી તમારે ઇસ્યુની તારીખની 6 મહિનાની અંદર જ યુકેમાં પ્રવેશ કરવાનો છે. ભાઈ તમારા રોકાણ દરમિયાન તમે જો જરૂરી મુજબ યુકે છોડી શકો છો અથવા તો પાછા ફરી શકો છો. ઓકે, પછી તમામ અગાઉ આ સ્કીમમાં જો કોઈ ભાગ લીધો અથવા તો જે યુથ મોબિલિટી સ્કીમ વિઝા છે એની હેઠળ જો યુકેમાં હોય તો આ જે છે એની અંદર અરજી નથી કરી શકતા આ લોકો. ઓકે, મંજૂર પ્રવૃત્તિમાં જોઈએ તો અભ્યાસ એટલે કે કોઈ પણ પ્રકારના જે સંવેદનશીલ વિષયો અથવા તો વધારાનું પ્રમાણપત્ર જરૂરી છે આના માટે. ઓકે, પછી મોટાભાગની નોકરીઓમાં કામ કરવું શકો છો અને સ્વરોજગાર બની શકો છો. ઓકે, ચોક્કસ શરતો સાથે. ઓકે, તો આ જે છે ઇકોસિસ્ટમ મોડેલ ઇન્ટર કમ્પેરિઝન પ્રોજેક્ટ છે જેનું નામ છે ફિશમીપ. ઓકે, તો આ જે પ્રોજેક્ટ છે એના દ્વારા ઉત્પાદિત અહેવાલમાં જે વિશ્વના જે ઘણા પ્રદેશો માટે સદીના મધ્ય સુધીમાં જે ખાસ કરીને જે ઉચ્ચ ઉત્સર્જનની સ્થિતિ છે એની હેઠળ શોષકક્ષમ જે માછલીઓ અને બાયોમાસમાં 10%થી વધુ ઘટાડો થયો છે. ઓકે, શોર્ટમાં એવું કહેવા માંગે છે કે જે આ કોઈ ફિશ પહેલ છે. ઓકે,
તો એની હેઠળ જે અત્યારે જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું છે કે જે સદીની મધ્ય સુધીમાં એટલે કે જે આપણે 2050 સુધીમાં પહોંચી જશું તો ત્યાં સુધીમાં જે ઉત્સર્જન થઈ રહ્યું છે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ અથવા ગ્રીન હાઉસ ગેસીસ છે એનું ઉત્સર્જન થયું છે તેને કારણે જે બાયોમાસ છે માછલીનું જે બાયોમાસ છે એમાં 10% થી વધુ ઘટાડો થઈ શકે છે. ઓકે, જોઈએ તો તેનો હેતુ જે છે મત્સ્ય ઉદ્યોગો અને દરિયાઈ ઇકોસિસ્ટમ પર આબોહવા અને પરિવર્તન જે છે અને લાંબા ગાળાની અસરોને સમજવા માટેનો પ્રોજેક્ટ છે. ઓકે, એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ પર જે આબોહવા છે તેને શું અસર થાય છે અને મત્સ્ય ઉદ્યોગ છે તેના પર શું અસર થાય છે તો એનો આ મેઇન હેતુ છે. ઓકે, અને આ જે છે 2013 લોન્ચ કરવામાં આવેલું. ઓકે, હવે ફિશમીપ જે છે એ અત્યાધુનિક આંકડાકીય મોડલ્સનો ઉપયોગ કરે છે અને આબોહવા પરિવર્તનની અસરોને અભ્યાસ કરવા માટે ફાઓ સાથે સહયોગ કરે છે. ફાઓ એટલે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો તેમાં વિશ્વભરના સૌથી વધુ જે દરિયાઈ ઇકોસિસ્ટમ છે એના મોડલ્સ છે. ઓકે, અને એનું એક સંશોધનનું નેટવર્ક છે. ઓકે, હવે ફિશમીપ 2.0 જે છે એમ વિશ્વસનીયતા વધારવા માટે જે ખાદ્ય સુરક્ષા અને દરિયાઈ સંસાધન વ્યવસ્થાપન માટે જે વ્યાપક નીતિ સંબંધિત જે પ્રશ્નો છે એનું સંબોધવા માટે 2024માં લાગુ કરવામાં આવ્યું છે. ઓકે, મતલબ લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, એટલે કે આ જે ફિશમીપ હતું 2013માં લોન્ચ કરવામાં આવેલું તેનું બીજું સંસ્કરણ જે છે એ 2024માં બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, શોર્ટમાં ફિશમીપ જે પહેલ છે તેમાં આપણે આબોહવા જે કેવી રીતે અસર કરે છે મત્સ્ય ઉદ્યોગ છે અને દરિયાઈ છે તેને. ઓકે, અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કે આબોહવા ચેન્જીસ છે એ કેવી રીતના મતલબ ઇફેક્ટ કરે છે. ઓકે, અને એ જે છે ફાઓ સાથે લાગુ કરવામાં આવે છે, ફાઓ સાથે એને હેલ્પ કરે છે ફાઓ જે છે. ઓકે, હવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે જોઈએ તો તે જે છે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. આ ખાસ યાદ રાખવું, ફાઓ જે છે એ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે, યુનાઇટેડ નેશન્સની. ઓકે, હવે એનો ધ્યેય શું છે તો કે ભૂખને હરાવવા, પોષણમાં સુધારો કરવા અને વિશ્વભરમાં જે ખાદ્ય સુરક્ષા છે એને વધારવાનો છે. એનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે લોકોને જે છે એ સ્વસ્થ જીવન માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ખોરાકનું નિયમિત એક્સેસ. ઓકે, આ ખાસ યાદ રાખવું, નિયમિત એક્સેસ જરૂરી છે. એક વખત આપીને પછી ભૂલી જવાનું એવું નથી. ઓકે, નિયમિત એક્સેસ છે. ઓકે, હવે સભ્ય પદ જોઈએ તો ફાઓમાં 195 સભ્ય દેશો છે અને એમાં એની અંદર યુરોપિયન યુનિયનનો પણ સમાવેશ થાય છે. એટલે 194 જે વ્યક્તિગત રાષ્ટ્રો છે અને 195 જે છે યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયન એટલે કે જે યુરોપના જેટલા પણ દેશો છે તે. ઓકે, હવે જે સિસ્ટર્સ ઓર્ગેનાઇઝેશન જોઈએ ફાઓની તો બે છે ટોટલ. જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે જે ઓકે જેની અંદર ખાદ્ય સહાય અને જે કટોકટીની રાહત માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પછી ઇન્ટરનેશનલ ફંડ ફોર ધ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, તો એ જે છે ગ્રામીણ વિકાસ અને ગરીબી ઘટાડવા માટેનું સમર્થન કરે છે. ઓકે, પછી ફાઓ દ્વારા પ્રકાશિત મુખ્ય અહેવાલોમાં જોઈએ તો સૌપ્રથમ છે સોફો. તો સોફોનું ફૂલ ફોર્મ છે સ્ટેટ ઓફ ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર. આમાં ભૂલ છે. ઓકે, આ નથી. ઓકે, સ્ટેટ ઓફ ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર આવું એનું ફૂલ ફોર્મ છે. ઓકે, સોફો છે. પછી જે સોફિયા છે તો એનું ફૂલ ફોર્મ છે ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર. પછી જે આપણે સોકો છે એનું ફૂલ ફોર્મ છે ધ સ્ટેટ ઓફ ધ એગ્રીકલ્ચર કોમોડિટી માર્કેટ. અને સૌથી છેલ્લે જે સોફી છે તો એનું ફૂલ ફોર્મ છે ધ સ્ટેટ ઓફ ધ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ. ઓકે, તો આજે એના ટોટલ 4 રિપોર્ટ જે છે મહત્વના છે તો આ યાદ રાખવા. ઓકે, હવે અને મુખ્ય મથક જે છે એ રોમ ઇટલીમાં આવેલું છે. તે એફસ્ટાર 6E સેટેલાઇટ, તો આ જે છે એ ચીનનું છે. ઓકે, અને આ ઉપગ્રહ જે છે હોંગકોંગમાં પરીક્ષણ કર્યું છે અને પછી ભ્રમણ કક્ષામાં અને જમીન પર સફળતાપૂર્વક જે તકનીકી સમીક્ષાઓ કર્યા પછી સત્તાવાર રીતે કાર્ય કરવાનું શરૂ કર્યું છે. ઓકે, સેટેલાઇટ જે છે એ પ્રથમ જે ચીનનો ઓલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન કમ્યુનિકેશન સેટેલાઇટ છે. હવે આ મહત્વનું છે ઓલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન. ઓકે, એટલે કે જે એને કામ કરવા માટે કોઈ પણ પ્રકારનું જે મતલબ જે ફ્યુલ આપણે જે નોર્મલ યુઝ કરતા હોય છે તેનો યુઝ નહીં કરે, પણ એ જે છે એ ઇલેક્ટ્રિક પ્રોપલ્શનનો યુઝ કરશે. ઓકે, એની અંદર જે છે ઝેનોન ગેસનો યુઝ કરવામાં આવે છે જે આયોનાઇઝ થઈને પછી એ ચાર્જ પાર્ટિકલ જનરેટ કરે છે જેને કારણે જે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ થાય છે એને કારણે. ઓકે, હવે ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન છે એના દ્વારા વિકસિત છે આ, અને આ જે છે એને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં કાર્ય કરે છે. હવે લોન્ચ અને સિદ્ધિ જોઈએ તો 13 જાન્યુઆરી 2023ના રોજ જીચાંગ સેટેલાઇટ છે એના દ્વારા લોન્ચ સેન્ટરથી લોંગ માર્ચ 2C રોકેટ છે એના દ્વારા લોન્ચ કરવામાં આવેલું. હવે જે લોંગ માર્ચ 2C જે રોકેટ છે એમાં તો આ જે નોર્મલ રોકેટમાં આપણે જે ફ્યુલ યુઝ કરે છે જેમ કે લિક્વિડ પ્રોપલ્સ સોલિડ જે છે એવી રીતના આપણે યુઝ કરે છે તે જ છે. હવે ચાઇનાનું છે, હવે કયું યુઝ કરતા હશે આપણને ખબર નથી. ઓકે, પણ એ જે છે આના માટે કોઈ યુઝ નથી કર્યું, પણ આ જે છે એનું જે સેટેલાઇટ છે એના જે કામ કરવા માટેનું જે ફ્યુલ છે એના માટે ઇલેક્ટ્રિસિટી જે છે એનો પ્રોવાઈડ જે છે એ કરવામાં આવે છે, પણ આ જે છે ટોટલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શનનો યુઝ કરે છે. ઓકે, આમાં. ઓકે, એટલે કે ઝેનોન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આને. ઓકે, હવે ઇલેક્ટ્રિક પ્રોપલ્શનનો ઉપયોગ જે છે એ કરીને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં જે જીઓસ્ટેશનરી ભ્રમણ કક્ષા છે એની અંદર સ્વાયત્ત રીતે સ્થાનાંતરિત કરવા માટે વિશ્વનો પ્રારંભિક ટેલિકોમ્યુનિકેશન સેટેલાઇટ છે. ઓકે, એટલે કે જીઓસ્ટેશનરીમાં જે ભ્રમણ કરતો હશે ત્યારે એ કામ કરવા માટે જે ઇલેક્ટ્રિક પ્રોપલ્શનનો ઉપયોગ કરશે. ઓકે,
મિશન જોઈએ તો છેલ્લા 15 વર્ષ માટે રચાયેલું છે, એટલે કે 15 વર્ષ સુધી કાર્ય કરશે. ઓકે. અને પ્રાથમિક મિશન જે છે સમગ્ર દક્ષિણ પૂર્વ જે એશિયા છે એને કાર્યક્ષમ ઉચ્ચ ક્ષમતા દર્શાવવી અને જે બ્રોડબેન્ડ સંચાર છે એ સેવાઓ પ્રોવાઈડ કરવાની અને સ્પર્ધાત્મક ખર્ચ જે છે વિશ્વસનીય કનેક્ટિવિટી પ્રદાન કરવાનો હેતુ છે. ઓકે. એટલે કે મતલબ ઓછા ખર્ચે વધારે સારી રીતે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાનું છે આનું. ઓકે. પછી ટેકનિકલ વિગતોમાં જોઈએ તો આનું આપણે કંઈ કામ નથી. ઓકે. ઉડ્ડયન સંસ્થા ICAO તો ભારતીય નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયાઈ પેસિફિક જે મંત્રી સ્તરીય પરિષદનું આયોજન કરવા માટે તૈયાર છે, જેનું આયોજન ભારત સરકાર અને જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન છે એના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ઉડ્ડયન સંસ્થા વિશે જોઈએ તો આનું ફૂલ ફોર્મ તો આપણે જોઈ લીધું. હવે ICAO જે છે એની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને આ જે છે નાગરિક ઉડ્ડયન સંમેલન દ્વારા કરવામાં આવી હતી અને જેને શિકાગો કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આનો હેતુ જે છે વિશ્વભરમાં જે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સલામતી અને જે સુવ્યવસ્થિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે અને આનું મુખ્ય મથક જે છે મોન્ટ્રીયલ કેનેડામાં. ઓકે. જોઈએ તો ICAO જે છે ઉડ્ડયન સલામતી, સુરક્ષા, કાર્યક્ષમતા અને નિયમિતતા માટે ધોરણો અને નિયમો નક્કી કરે છે. પછી તે ઉડ્ડયન પર્યાવરણીય સંરક્ષણને સંબોધે છે. પછી આમાં જે ICAO જે છે એની અંદર 193 જેટલા સભ્યો છે, એમાં તમામ નાગરિક ઉડ્ડયન બાબતોમાં સહકાર માટેનું મંચ તરીકે સેવા આપે છે અને ઉડ્ડયન બજારને ઉદાર બનાવવા માટે પ્રાદેશિક અને જે આંતરરાષ્ટ્રીય કરારો છે એને પ્રોત્સાહન આપે છે અને ICAO જે છે ઉડ્ડયન માટે કાનૂની ધોરણો પણ સ્થાપિત કરે છે. તો સભ્ય દેશોના પ્રતિનિધિઓમાં દર 3 વર્ષે આપણે મીટિંગ થાય છે. હવે આટલું બધું ડિટેલમાં જોવાની જરૂર નથી. ઓકે. પણ આપણે એકવાર જોઈ લઈએ. પછી એસેમ્બલી દ્વારા જે ચૂંટાયેલા જે 36 સભ્ય દેશો છે એના રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. ઓકે. પછી એમાં સતત સત્રમાં બેસે છે. ઓકે. કાઉન્સિલિંગ દ્વારા ટેકનિકલ બાબતોને સંબોધવા માટે નિયુક્તિ કરવામાં આવે છે. ઓકે. પછી આમાં એર નેવિગેશન સેવાઓ અને સંયુક્ત સમર્થન માટે સમિતિ અને નાણાકીય સમિતિ પણ હોય છે. પછી 3 વર્ષની મુદત માટે કાઉન્સિલ દ્વારા પસંદ કરાયેલો જે સેક્રેટરી જનરલ છે એના દ્વારા સચિવાલયનું નેતૃત્વ કરવામાં આવે છે. ઓકે. તો વિશાળગઢ કિલ્લા પર અતિક્રમણ વિરોધ અભિયાનને તાજેતરમાં જ ખરાબ વળાંક લીધો હતો, ત્યારે બદમાશોએ હિંસાઓને આશરો લીધો હતો અને સ્થાનિક જે દુકાનદારોને ઉશ્કેર્યા હતા અને કિલ્લાના પરિસરમાં જે ફરજ બજાવનાર જે પોલીસ કર્મીઓ હતો એના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કિલ્લા વિશે જોઈએ તો આ જે છે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાનું જે વિશાળગઢ ગામ છે ત્યાં આવેલું છે. ઓકે. અને સ્થાનિક રીતે તેને ખેલના અથવા તો ખીલના તરીકે ઓળખવામાં આવે છે અને મરાઠા સામ્રાજ્ય દરમિયાન નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. 1018માં જે શિલાહાર જે રાજા મારસિંગ હતા તેમના દ્વારા બાંધવામાં આવ્યું હતું અને તેમને શરૂઆતમાં ખિલગીલ તરીકે ઓળખવામાં આવતું હતું. 1209માં જે દેવગીરીના શિવના જે યાદવો છે એમને શિલાહોર જે એમને હરાવી દીધા હતા અને કિલ્લો કબજે કરેલો અને અલાઉદ્દીન ખિલજી જે પાછળથી કિલ્લોને જીતી લીધો ને અને ખિલજી વંશ સાથે જોડી દીધેલો. સામ્રાજ્ય શાસન કરેલું ત્યાર પછી આદિલ શાહ રાજવંશનું શાસન હતું. પછી 1659માં જે શિવાજીએ તેમને આદિલ શાહ પાસેથી કબજે કરેલો અને એનું નામ બદલીને વિશાળગઢ રાખેલું અને જેનો ભવ્ય અર્થ થાય છે વિશાળ કિલ્લો. ઓકે. હવે મરાઠા સામ્રાજ્ય દરમિયાન જે વિશાળગઢ છે એ કોલ્હાપુર અને રત્નાગિરી જિલ્લાઓમાં વિશાળ પ્રદેશો જે એને રાજધાની તરીકે કામ કરતું હતું. ઓકે. તો આટલા મીટર જેટલો એનો વિસ્તાર આવરી લે છે અને દરિયાની સપાટીથી આટલા મીટર ઉપર છે અને સહ્યાદ્રી પર્વતમાળામાં સ્થિત છે. ઓકે. હવે નોંધપાત્ર વિશેષતામાં જોઈએ તો હઝરત સૈયદ મલિક રેહાન મીરા સાહેબની દરગાહનો સમાવેશ થાય છે આની અંદર અને મંદિરોમાં જે અમૃતેશ્વર, પછી શ્રી નૃસિંહ મંદિર અને સતીના વૃંદાવનનો સમાવેશ થાય છે. પછી ફુલાજી પ્રભુ દેશપાંડે અને બાપુજી પ્રભુ દેશપાંડેને સમર્પિત સમાધિઓ છે જે છત્રપતિ શિવાજીના હેઠળ સેવા આપતા હતા. ઓકે. પક્ષી તો એક પ્રપંચી અને અસામાન્ય સંવર્ધન સ્થળાંતરિત જે પક્ષી છે જે પીળા પગવાળો બટન ક્વેઈલ જે પક્ષી છે એ તાજેતરમાં અમદાવાદ શહેરના જે બોપલ ધુમાના જે શહેરી વિસ્તાર છે ત્યાં જોવા મળેલું ધરાવે છે અને આ જે છે ટર્નિસીડી પરિવારની છે. ઓકે. અને વૈજ્ઞાનિક જબ છે ટર્નિક્સ ટેન્કી છે. ઓકે. વિતરણ જોઈએ તો ભારતીય ઉપખંડ છે, પૂર્વ એશિયા છે, દક્ષિણ પૂર્વ એશિયા છે ત્યાં જોવા મળે છે. 2 પેટા જાતિઓ છે એમાં ટીટી ટાંકી જે પાકિસ્તાન, ભારત, નેપાળ અને આંદામાન નિકોબારમાં જોવા મળે છે અને ટીટી બ્લેન્ડ ફોર્ડી જે મ્યાનમાર, ઇન્ડો ચાઇના, પૂર્વી ચીન અથવા તો કોરિયા, દ્વીપકલ્પ અને જે દક્ષિણ પૂર્વ રશિયા છે ત્યાં જોવા મળે છે. આટલી બધી ડિટેલમાં આપણે કોઈ જરૂર નથી તો પણ જોઈ લઈએ તો કે 16 થી 18 સેન્ટીમીટર છે, વજન 50 થી 60 ગ્રામ જેટલું છે, દેખાવમાં ભરાવદાર, ગોળાકાર અને કોમ્પેક્ટ અને સ્ટોકી છે. રંગ જે છે એ છવારણ, ભૂરી, રાખોડી, કાળા પીછા, પછી ઉપર જે છે જટિલ પેટર્ન અને મુખ્યત્વે બ્રાઉન જોવા મળે છે. પછી અંડરપાર્ટ્સમાં જે ઘણીવાર ગ્રે અને સફેદ ટોન જોવા મળે છે અને આકર્ષક લક્ષણમાં વાઇબ્રન્ટ પીળા પગ. ઓકે. મારે તો પક્ષી છે જ્યારે મતલબ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે ઉડતા ઉપર દોડવાનું કામ કરે છે. ઓકે. અને IUCN રેડ લિસ્ટ પ્રમાણે સૌથી ઓછી ચિંતા છે. ઓકે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર.
થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ. વંદે માતરમ.